અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાલાની વાવ કાગવદર વિસ્તારમાં 2 બાળ સિંહોના શંકાસ્પદ મોતથી વન વિભાગ અને સરકારમાં ચિંતા ફેલાઈ છે. આ મામલે ધારાસભ્ય હીરા સોલંકીએ વનમંત્રી મુળુભાઈ બેરા સાથે વિગતવાર ચર્ચા કરી. સિંહોના સંરક્ષણ અને સંભવિત રોગચાળાને રોકવા તાત્કાલિક પગલાંની માંગ કરી. તેમણે સિંહોમાં ફેલાયેલા ભેદી વાયરસ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી, જેના કારણે આ મોત થયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ સિંહોની તાજેતરની ગણતરીમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ 339 સિંહો નોંધાયા છે, જે ગુજરાતના એશિયાટિક સિંહોની વસ્તીનો મોટો હિસ્સો દર્શાવે છે. આથી બાળ સિંહોના મોતની ઘટનાએ વન્યજીવ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ચિંતા વધારી છે. હીરા સોલંકીએ જણાવ્યું કે ભૂતકાળમાં પણ વાયરસને કારણે સિંહોના મોત થયા હતા, જેને પગલે વનતંત્રે રસીકરણની કામગીરી હાથ ધરી હતી. હાલમાં પણ રસીકરણની પ્રક્રિયા ચાલુ છે, જેમાં 9 બાળ સિંહો અને 2 સિંહણનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જોકે વનતંત્રના DCF આ ઘટનાને રૂટીન પ્રક્રિયા ગણાવે છે, પરંતુ હીરા સોલંકીએ રસીકરણ અને સઘન તપાસની જરૂરિયાત પર ભાર મૂક્યો. મૃત બાળ સિંહોના સેમ્પલ લઈને રોગનું ચોક્કસ કારણ શોધવાની કામગીરી ચાલુ છે. સરકાર અને વન વિભાગ યુદ્ધના ધોરણે આ મુદ્દે કામ કરી રહ્યા છે, જેથી સિંહોની વસ્તીને સુરક્ષિત રાખી શકાય. બાલાની વાવ જાફરાબાદ તાલુકામાં જે બાળ સિંહોના મૃત્યુ થયા છે તેના અંતર્ગત વનમંત્રીશ્રીને મુળુભાઈ બેરા સાહેબ સાથે પણ મારી ચર્ચા થઈ છે અને હમણાં જ આખા જિલ્લામાં સિંહોની ગણતરી થઈ હતી અને સૌથી વધારે અમારા વિસ્તારમાં અમરેલી જિલ્લામાં સૌથી વધારે સિંહોની ગણતરી પ્રાપ્ત થઈ છે. ત્યારે આ બાળ મૃત્યુ જે સિંહોના થયા છે ત્યારે આટલું અવશ્ય કહીશ કે આના પર સંપૂર્ણપણે સરકાર બહુ ચિંતા કરે છે અને તાત્કાલિક અસરથી જે કંઈ વાયરસ આવ્યું છે એને તાત્કાલિક જ આ વાયરસને સામનો કરવા માટે સરકાર કટિબદ્ધ છે. સાથોસાથ મને ખ્યાલ છે ત્યાં સુધી ભૂતકાળમાં ધારીમાં ખૂબ મોટો બનાવ આવી જ રીતે એક વાયરસ આવવાના કારણે બન્યો હતો. એના માટે ખૂબ સિરિયસતાથી આખું તંત્ર કામે લાગી ગયું છે. ત્યારે ફરીથી એકવાર હું મુળુભાઈ બેરાને ધ્યાન ઉપર મૂકીશ અને પત્ર દ્વારા એમને જાણ પણ કરી છે અને આના પર તાત્કાલિક ચિંતા કરી છે. પિંજરા પણ રાખવી દેવામાં આવ્યા છે અને આવા સિંહોને તાત્કાલિક પિંજરામાં પૂરી અને એને રસીકરણ આપવા માટેનું કામ પણ સરકારશ્રીએ ચાલુ કરી દીધું છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.